नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सूरत सचिन पुलिस ने कुछ ही घंटों में नकली नोटों के साथ 4 आरोपियों को किया गिरफ्तार। उन्होंने राजस्थान के एक व्यापारी से 50,000 रुपये में 2 बकरियां खरीदी और फिर 500 रुपये के 97 नकली नोटों का आदान प्रदान किया। इस मामले में सचिन पुलिस स्टेशन में शिकायत दर्ज कराई गई और मामला दर्ज किया गया। सचिन पुलिस ने मोहम्मद उल्फत आलम शेख, नजीर अब्दुल अंसारी, रईस राशिद सिद्दीकी और मोहम्मद जमाल अब्दुल सत्तार शेख को गिरफ्तार किया। गिरफ्तार किए गए आरोपियों में से 3 झारखंड के और 1 उत्तर प्रदेश का था। आरोपियों ने पकड़े जाने के डर से 205 रुपये के 500 रुपये के नोटों को पानी में भिगोकर और जलाकर नष्ट करने का प्रयास किया। पुलिस ने आरोपियों से 500 रुपये के कुल 322 नकली नोट जब्त किए और आगे की कार्रवाई की। बाइट सुनील टाडे, एसीपी से ब्यूरो रिपोर्ट। गई तारीख 17/5/2026 રોજ સચિન પલસાના ટી પોઈન્ટ પાસે જે બકરા મંડી ભરાયેલી છે ત્યાં ફરિયાદી પોતાના વતનથી બકરા લઈને વેચાણ કરવા માટે આવેલ હતો। ફરિયાદી છે ભવરલાલ જયચંદ ભાગરિયા અને 17 તારીખે 3 ઈસમો એની પાસે આવેલા અને એ લોકોએ 2 બકરાનો સોદો ફરિયાદી સાથે કરેલો। એક બકરાના 25,000 લેખે 50,000નો સોદો આરોપીઓએ એની સાથે કરેલો। બીજા દિવસે આ ફરિયાદીએ ચેક કરતા આ જે 100 નોટો આપેલી એમાંથી ત્રણ નોટો હતી ઉપર અને નીચે એ સાચી હતી, બાકી નીચેની નોટ એક સરખા નંબરવાળી જણાઈ આવતા ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો। આ ગુનો દેશ વિરુદ્ધનો ગુનો હોય। સચિન પીઆઈ તરત આમાં હરકતમાં આવેલા અને જે બનાવ છે સચિન ટી પોઈન્ટ એની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢેલા અને તુરંત આરોપીઓ 3 આરોપી મોહમ્મદ અલ્તાફ આલમ સત્તાર, નજીર અનુલ અંસારી અને મોહમ્મદ રઈસ રશીદ સિદ્દીકી તેઓને પ્રથમ ઓળખ કરવામાં આવેલી અને તેઓને ડિટેન કરવામાં આવેલા અને તુરંત કાર્યવાહી કરી આ જે આરોપીઓના જે ગોડાઉન છે ત્યાંથી પણ ડુપ્લિકેટ નોટો રિકવર કરવામાં આવેલ છે। ત્યાંથી 500ના દરની 20 નોટો અને તથા તેના ઘરમાં 500 દરની 250 નોટો રિકવર કરવામાં આવેલ છે। એમ આરોપી પાસેથી કુલ્લે 332 ડુપ્લિકેટ ભારતીય ચલણ 500ના દરના રિકવર કરવામાં આવેલ છે, તેની કિંમત 1,61,000 રૂપિયા થાય છે। આરોપી પાસેથી જે બનાવવામાં વપરાયેલ જે બાઇક છે બુલેટ એ રિકવર કરવામાં આવેલ છે। મોબાઈલ ફોન 4 રિકવર કરવામાં આવેલ છે અને જે 2 બકરાનો સોદો ખરીદી પાસેથી આ લોકોએ કરેલો એ બકરા પણ રિકવર કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે। અને આ જે આરોપીઓ છે એ લોકોના રિમાન્ડ લઈ આ જે નોટો એ લોકોએ કેવી રીતે બનાવેલી છે, ક્યાંથી મેળવેલ છે તે બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આ ઉપરાંત અમે સચિન પોલીસ સ્ટેશન વતી જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જે આરોપીઓ છે એમને આ ફરિયાદી સિવાય બીજા કોઈને આવી ડુપ્લિકેટ નોટ સર્ક્યુલેટ કરેલ હોય તો સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે। આરોપીઓ જે છે એ લોકો ક્યાંના છે, ક્યાં રહેવાવાળા છે અને જેને ખરીદેલું જો આરોપી છે મૂળ ઝારખંડ રાજ્યના છે અને અહીંયા લિંબાયત વિસ્તારમાં એ લોકો રહેતા હતા અને એ લોકો સ્ટિચિંગની કારખાનું ચલાવે છે, સ્ટિચિંગ।